માળિયાહાટીનામાં ચામુંડા માતાજી મંદિરે નવરાત્રી પર્વ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ચામુંડા માતાજી મંદિરે ભક્તિભાવથી હવન યોજાયો હતો। મોમાઈ માતાજી મંદિરે પણ ભાઈઓ બહેનોની હાજરીમાં હવન યોજાયો હતો। નાગબાઈ માતાજી મંદિરે શાસ્ત્રોક્ત વિધિ મુજબ હવન કરવામાં આવ્યો હતો। આ ત્રણેય મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। ધર્મપ્રેમી ભાઈઓ બહેનો હવનનું બીડું હોમવામાં હાજર રહ્યા હતા। હવન પૂર્ણ થયા બાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો। માળિયાહાટીના તમામ ભાઈઓ બહેનો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। તમામ ધર્મપ્રેમી જનતાઓએ આ આયોજન અંગે પ્રશંસા વ્યક્ત કરી હતી। અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીનું મંદિર માળિયા અને અમારા વર્ષોથી પરંપરા હાલી આવે છે। આઠમના દિવસે માતાજીનું હવન કરી અને માતાજીનું બીડું હોમી આજે વરસાદ પણ ચાલુ છે તો પણ અમે અમારી માતાજીનું હવન ચાલુ છે અને 4:30 વાગે બીડું હોમવાનું છે। તો બધા ધર્મપ્રેમી ભાઈઓને નમ્ર વિનંતી કે માતાજીનું બીડું 4:30 વાગે હોમવાનું છે તો બધા અમારા માતાજીના મંદિરે આવી અને લાભ લે।